હાવ દોસ્ત હાવ આ થાકી ગયો ને હાવ અરે આખી રાત જાગીને થોડોક થાકી ગયો પણ મજા બહુ આવી હો. હે ને બહુ મજા આવી આજે તો. તો પછી મજા તો લેવાની છે જીવનમાં. અરે તે જોયું નહીં આ કેવી બાજી ઉપર બાજી આવે હે આ આપણે જ્યારે ગયા ત્યારે હું હારતો હતો હા પછી સવાર પડતા પડતાની સાથે બધા પૈસા કવર થઈને આખું પટ આપણે લઈ લીધું. અરે હું તો જોતો જ રહી ગયો. પેલા તો રાત્રે હું ટેન્શનમાં આવી ગયો. મને એમ કે આદિપભાઈ આટલું બધું હારે છે, આ ક્યાંક બધું હારી ન જાય તો યુધિષ્ઠિરની જેમ તમે બધું લગાવવા માંડ્યા હતા. પણ પછી ધીમે ધીમે તમે જે કવર કરવાનું ચાલુ કર્યું, અરે માની ગયો. તમે જે પેલું ગેમ્બલ કરતા હતા ને, હા એ કમાલનું હતું. હા છે ને આ તો મારું રોજનું થયું ગંડા. હા તું તો આજ પહેલી વાર આવ્યો મારી યાર. અરે હું તો કેટલી વાર તને કહેતો હતો પણ તું ડરતો હતો. મારે ઓફિસે જવાનું હોય, આ કામ હોય, તે કામ હોય. 17 વાર મેં તને કીધું હશે કે ભાઈ આ તમે કોકની નીચે કામ કરી કરીને તૂટી જાશો હે તોય આ એક રાતના પૈસા કમાયેલા તમને નહીં મળે. કેટલા રૂપિયા આવ્યા? 25,000 રૂપિયા કમાણો. 25,000? હા આ કાલના બધાને દેવાના હતા એ ચૂકવી દીધા. 10,000 રૂપિયા ખીચામાં નાખ્યા ને અને બસ હવે આપણે ઉપાધિ નથી. આજ રાતના જઈએ એટલે હવે નફામાં જ છીએ. મને તો એમ કે 5,000 છેલ્લે બચ્યા હશે. 25,000 પ્લસ હતા તો અને લે જો વાતમાંથી યાદ આવ્યું આ તારા અલગ જ રાખ્યા હતા. હાલે આ 2,000 રૂપિયા તું રાખ. આખી રાત મારી અરે બગાડી હે આ તું મારું કામ કરતો હતો, મારી બાજુમાં બેઠો હતો, બાજી જોતો હતો અને એમ પણ તું મારો મિત્ર કેવા પાડોશી છો તો પછી તારા માટે 2,000 તો મારે તને આપવા જ પડે કે નહીં હે? અરે પણ 2,000 રૂપિયા એક રાત બાજુમાં બેસવાના? એટલે હા મારો પગાર હિસાબ મેં તને કીધું તું કે ભાગ રાખી દે આપણે બે ભાગમાં રમીએ પણ તને બીક લાગતી હતી. ભાગમાં રમ્યો હોત ને તો 12,500 રૂપિયા આવત તારા ભાગમાં. હવે કઈક ગોઠવવું પડશે. હા એક રાતમાં 2,000 રૂપિયા અને 12.5 તો આવે એમ હતા. હવે આદિભાઈ આપણું ગોઠવો કઈક. મને તમારી જેમ રમતા શીખવાડો પણ તમે મારા ગુરુ હો. તમારે કહેવાનું. હું છું ને બાજુમાં. હું બાજુમાં તો કદાચ હું સામેની બાજુમાં બેઠો હોઉં ને તોય તે આંખના ઈશારે તારે સમજી જાવ. તમારે ખાલી એમ કરવાનું એટલે હું મૂકી દઈશ. આપણી બાજી બંધ. હા બધું ઈશારા ઉપર ગેમ હાલે સમજ્યા તમે. આપણે બંને ભાઈ હપીને રમવાનું. પૈસા આપણા બે સિવાય બીજે બહાર જવા જ ન જોઈએ. હા તો આજે છે ને હું કરું ખબર, ઓફિસમાં રજા પાડી દઉં. કારણ કે એમે આપણું તો થઈ ગયું છે. ઓફિસમાં જેટલું મળવાનું હતું એના કરતાં તો વધારે. બોસ ભલે ને પગાર કાપી લે તોય આપણે ટેન્શન નથી. 2,000 રૂપિયા તો આવી ગયા છે. તો આજે છે ને એમે આખી રાત જાગ્યો છું. થોડીક ઊંઘ તો આવે છે. તો પહેલાં તો જઈને આરામ કરું અને પછી ફ્રેશ થઈને પાછા છે ને. હા આ છે ને આરામ કરી લ્યો શાંતિથી પેલા. પછી આપણે આજ રાતે જવાનું જ છે યુદ્ધ પર. એટલે છે ને આરામ પણ જરૂરી છે. રાતના છે ને પાનું જોતી વખતે આંખ આમ મીચાવી ન જોવે. એમની હું એમ કહું કે મોટી બાજી રમીએ તો. મોટી એમ ક્લબમાં? ને તો આમાં મોટી ન હોય, લાખોમાં જીતવું હોય તો. અરે જય કાઈ ને એમાં પણ આપણી તૈયારી છે જ તે. પણ એમાં પૈસા વધારે લાગે ને. અરે તમને ડર લાગે ને ત્યાં એટલે હું ન લઈ ગયો. કારણ કે હું નવા ખેલાડી હોય એની દિલની ધડકનો નાની હાલતી હોય. હવે ન્યા જાય ને તો ધબકારો બેહી જાય. શું થાય? બેહી જાય. તો પછી એટલે ન્યા તરત તમને ટેબલ ઉપર ન બેહાડી શકું. ન્યા તો શું 50,000 નું બંધ થાય. 50,000 નું બંધમાં? હા ખોલા હોય તો લાખ દેવા પડે. આપણે નથી રમવું ભાઈ. એ પછી આ તો હું જે 50,000 તો મોટી રમત કહેવાય. એક જ રાતની અંદર 50 લાખ નું આમ તેમ થઈ જાય. મારે 50,000 જાય તો 3 મહિનાનો પગાર મારો તો. અરે ભાઈ એવું જાય નહીં, આવે તે. એવું? હા હવે હું બેઠો હોય ત્યાં સુધી પૈસા આવે. બસ તમારે જોઈએ ને તો મારામાંથી તમારો ભાગ રાખવાનો. પણ તમારે મારી બાજુમાં તો બેસવાનું. મને એકલો નહીં મૂકવાનો ભાઈ. તને ટાયો કરી દેવાનો છે. એકવાર ટાયો તું થઈ જાય ને પછી હું તને ગમે ક્લબમાં બેહાડું ને તો તું જીતીને જ આવવો જોઈએ. એકો બનાવી દઉં. પછી તો આપણે છે ને 4 વ્હીલ લઈને જાશું. હે સુપર ડેરીન બે ભાઈ જાશું. બિંદાસ એકદમ. થાર લઈને જાવું. થાર લઈને જાવું ગંડા. મુંજાય શું કામ? અને નોકરી બોકરી છોડી દેવાની જ પછી. નોકરી તો સમજો ને છોડી દીધી. આ 1-2 નાઈટ કરી લઈએ ને એટલે પછી ઘરમાં કહી દઉં કે હવે છે ને આપણે નોકરી નહીં કરવાના. નાઈટની શિફ્ટ છે એમ કહી દેવાનું. કોને ખબર છે સોસાયટીમાં બધાને એમ જ છે કે હું છે ને બિઝનેસ કરું છું. બરોબર આખો દિવસ સૂતો રહું ને સાંજે ખાલી ગાડી લઈને નીકળું ને બધાને એમ થાય વાહ ભાઈ ઇન્ટરનેશનલ બિઝનેસ છે. નાઈટમાં ચાલે આપણે એમ કે ઇન્ટરનેશનલ. એમ આ ઇન્ટરનેશનલ જ બિઝનેસ છે ને. જુગાર તો બધા દેશમાં રમાય. બધા દેશમાં ઇન્ટરનેશનલ જ થયો ને બિઝનેસ તો. હા અને પછી એક સોફ્ટવેર વાળાને વાત આલે છે આપણી. સોફ્ટવેર કેમ? એપ બનાવીએ છે ને ઓનલાઈન જુગાર મોબાઈલમાં જ. પછી તમારા બધા જે ઓફિસના સ્ટાફ હોય ને એ બધાને ચસ્કો લગાડવાનો. એ લોકોને રમતા કરી દો, તમને કમિશન મળશે. બેઠા બેઠા પૈસા આવે. કાંઈ નહીં કરવાનું, ખાલી આમને જોવાનું બધા રમે છે ને. આ પેલું ડબ્બા જેવું એ હારે તોય આપણને આવે ને એવું બધું કંઈક હે ને. હા સમજ્યા હવે સમજ્યા. એટલે છે ને આમ જો આજે તમે જોઈ લીધું ને
બધા કેવી રીતે રમે છે, શું કરે છે. હજી 2-3 દી ખાલી આપણે જુઓ, તમે ખાલી પૈસા મને આપજો, હું ભાગમાં રમીશ, બંનેનો નફામાં ભાગ. આખી રાત મહેનત હું કરીશ, તમારે ખાલી બાજુમાં બેહવાનું. અરે આદિભાઈ, તમારો આભાર હું ક્યારેય નહીં અરે, ભૂલું. બસ, અરે બસ, અરે બસ. તમે તો હા, દોસ્ત, બસ, અરે, બસ, તમે બસ, બસ, બસ. તમે દોસ્ત યાર, તમે એવા મિત્ર મળ્યા કે જેણે મને સાચો રસ્તો બતાવ્યો. આ સુધી અરે. બધા ભાઈબંધ તો છે ને ના જ પાડતા, આવું ન કરાય ને આ કરાય ને, પણ તમે મને આંખ ખોલી મારી. તમે મને ભાન કરાવ્યું કે આમાં કેટલા પૈસા છે. હું તો હંમેશા જે ડૂબતો માણસ હોય ને એને બહાર ખેંચવાનું કામ કરું, પણ આ તો હું કોઈ મારી દોરી પકડે નહીં, પકડે તો ખેંચું ને. હા, જો તે પકડી એટલે હવે તારી પકડીને હું તને ક્યાં પહોંચાડું જોજે. હા, હવે મને થોડીક ઊંઘ હા આવે. હા, આરામ કરી લો નિરાજે, બરાબર ઊંઘ ભાઈ? કરે છે. હા હા, મળ્યા. મળીએ સાંજે સમય જરૂર. શું કરવું આમનું તો દિવસે ને દિવસે આદત તો બગડતી જ જાય છે. આખી રાત અહીંયા બેઠી છું, હમણાં આવે એમાં સવાર પડી ગઈ. હું 2 વખત બહાર નીકળી હતી જોવા માટે, પણ એનો ફોન તો બંધ આવે છે, એટલે ફોન કરીને કોઈ ફાયદો નથી. હવે જ્યાં સુધી એ અહીંયા આવશે નહીં ત્યાં સુધી આપણાથી કશું જ નથી થવાનું. કોણ કહે છે તને આખી આખી રાત જાગવાનું? સમજુ છું બેટા કે તકલીફ થાય, પણ હવે માથે પડી છે તો ભોગવા વગર છૂટકો જ નથી. આવો આવો, એક કામ કરને બેટા, થાળી લઈ આવ, એમાં થોડું કંકુ, ચોખા એ લઈ આવને એક શ્રીફળ લેતી આવજે. કેમ આજે શું કઈ વ્રત છે? હા, તું આવ્યો ને બેટા, રાત્રે તો તું ઘરે નહોતો, એટલે હવે તને ચાંદલો કરશે, ચોખા ચોળશે અને શ્રીફળ તારા માથા ઉપર વધેરશે. રાતે એમાં એવું હતું કે એક એક્સિડન્ટ થઈ ગયું હતું. કોનું? આખી રાત એક મિત્રનું. શું છે મમ્મી? બોલી જ્યારે હોય ત્યારે બધું મમ્મી મમ્મી કર્યા કરે છે. કેમ? તો આખી રાત ક્યાં હતા? સાચું બોલો ને, કે આખી રાત દારૂ પીને ક્યાંક પડ્યા હશો રોડ ઉપર? ના ના, દારૂ નહોતો પીધો, જુગાર રમતો હતો. બસ ને, આવી ગયું ને. દારૂ પીધો હોય તો અત્યાર સુધીમાં તો ઉતરી જ ગયો હોય ને. હા, અને આ તો એનું દરરોજનું છે. અરે તારામાં કઈ બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? અરે મને એમ હતું કે તારા લગ્ન કરાવીશું ને પછી તું કંઈક વ્યવસ્થિત ઘરમાં ધ્યાન આપીશ, સુધરી જઈશ, પણ ના, આ મારી જ સૌથી મોટામાં મોટી ભૂલ હતી કે મેં મીરા સાથે તારા લગ્ન કરાવ્યા. એ છોકરીની જિંદગી તો બગાડી, પણ છોડ હવે. આખી રાતનો ઉજાગરો છે મારા સખત. આ તમે લોકો તમારું ચપર હળે જૂતવાનો તો ગયો હતો, જુગાર રમવા ગયો હતો ને. તો લો ને, પૈસા ઘરમાં આપું છું ને, ક્યાં ના પાડી કોઈ દિવસ? લો પૈસા. તમને પૈસાની કમી પડે છે ઘરમાં ક્યારે? નહીં ને. જ્યારે જુઓ ત્યારે ઘરમાં કંઈ ખૂટતું હોય તો બરાબર છે, તમને જ્યારે જુઓ ત્યારે પૈસા આપું છું, તો પછી જોવે છે હું તમારે? હું ગમે એ કરું. આદિ, બધી વાતમાં પૈસા મહત્વના ન હોય. અને તને કોણ કહે છે રાતે જાગવાનું? આ તું આખી રાત આટા ફેરા કર્યા કર ને એટલે મમ્મીને ખબર પડે છે, બાકી મમ્મીને ખબર શું પડે કે હું ઘરમાં નહોતો? હા મીરા, આમાં વાંક તારો જ છે. નથી જોતા તો કાંઈ નહીં, વાંધો નહીં તમ તારે. આમ જોવા જઈએ તો વાંક તારો જ છે, કારણ કે જે માણસને તારી કદર જ નથી ને એની પાછળ તું તારો સમય બગાડી રહી છે. અને વાત રહી રૂપિયાની, રૂપિયા તું ઘરમાં આપે છે, પણ ક્યાંથી લાવીને આપે છે ને એ વધારે મહત્વનું છે. પણ તારી સાથે વાત કરવાનો કોઈ મતલબ તો છે નહીં. કેટલી મહેનત કરું તમને ખબર છે? હા હા, આખી રાત બેસવાની મહેનત કરે છે, આ લફંગાઓની સાથે બેસીને જુગાર રમવાની મહેનત કરે છે, તારું મગજ ઘસવાની મહેનત કરે છે, અને આ હરામની કમાણી તું અમને બંનેને ખવડાવવા માંગે છે. કોણ કહે છે હરામની કમાણી? હા, બધા મારી જેવા જ હોય છે, ત્યાં કોઈ હરામની કમાણી નથી કરતું. અને બધા એની રીતે કમાઈને આવે છે, થોડી ઘણી મોજ કરે છે અને પૈસા ઉડાડે છે, બીજી જગ્યાએ વાપરવા હોય મારી પાસે વાપરે છે. થઈ હું ગયું, બધા માલદાર વ્યક્તિઓ હતા. રોજ રખડીએ ને એને મોજ ન કહેવાય. માની લીધું કે વર્ષમાં એકાદ વાર ભૂલ કરે ને તો માણસ જાતે કરી દે. તમારું તો રોજનું થઈ ગયું છે. રોજ રાત પડે એટલે બહાર નીકળી જવાનું, સવારે ઘરે આવીને સૂઈ જવાનું, નહીં મમ્મીને કાંઈ પૂછવાનું, નહીં મને કાંઈ પૂછવાનું. તમારી કોઈ જવાબદારી નથી. આખો દિવસ ઘરમાં દઉં છું ને. હા, કંઈ પણ જવાબદારી હોય તો કહી દો ને, કઈ વાર તહેવારે પ્રસંગે તો ઊભો જ હોઉં છું ને, તમારી હારવાર તો આવું છું, તમારી હારવાર તો ઘરે પાછો આવું છું. મને એવું હતું કે તારા પપ્પાના ગયા પછી તું આ ઘરનો સહારો બનીશ. મારે તને ક્યારેય કંઈ નહીં કહેવું પડે. હા, તો મેં વિચાર્યું હતું ને એના કરતાં બધું અલગ જ નીકળ્યું. માણસને સંગત જ બગાડે છે. અને સાચું કહું ને તો તું પેલા રઘોડાની સંગતમાં આવ્યો ને પછી આ રવાડે ચડી ગયો છે. બિલકુલ નહીં. હા, એ હારા મારો માણસ છે, જેને મને છે ને બતાવ્યું કે જેને ભાઈ જીવનમાં તારા પપ્પાએ આટલું મોટું નામ કમાણું છે, આટલી મોટી ફેક્ટરી સંભાળી છે,
એના સિવાય પણ તું કંઈક કરી શકે એમ છે અને મારામાં જે આવડત છે એ હું કરું છું. આવડત છે ને એમનામાં? અરે તું પત્તું આમ મૂકી દે, ઊંધું પત્તું મૂકે ને તો હાથ ફેરીને કહી દઉં કે આ પત્તું આ જ છે. બસ કરને, શરમ આવી જોઈએ તને. તું તારા ઘરના સભ્યો સાથે આ પત્તાની વાત કરે છે? અરે નાલાયક, કોઈ પણ માં બેઠી હોય ને તો એના દીકરાને જુગારની વાત કરવી હોય તો એ શરમ આવે, પણ ના, તે તો શરમ તો વેચી ખાધી છે, નેવે મૂકી આવ્યો છે ને તું. મેં નક્કી કર્યું છે આ થોડા ઘણા પૈસા ભેગા થાય ને એટલે મોટો ક્લબ ખોલવાનો છું અને પછી રમવાનું બંધ ને રમાડવાનું ચાલુ. હા, હું કોઈ ધંધો તને કરવા નથી દેવાની હો. Legally તારા છે. મગજમાંથી આ બધા વિચાર કાઢી નાખજે. લીગલી હોય કે અનલીગલી હોય, તારા બાપની ફેક્ટરી છે ને, બસ એ સંભાળ ને એટલે બસ આવી ગયું બધું. મારે કઈ સંભાળવું નથી. બાપાએ અત્યાર સુધી સંભાળ્યું ફેક્ટરી અને બહુ થઈ ગયું. હું છે ને આ ગોવામાં ક્લબ કરવાનો છું. હાદીપ, હજી તને કહું છું, મેં એવા કેટલાય મુર્ગાઓને ગોતીને રાખ્યા છે જેને કાંઈ કનો ક નથી ખબર પડતી. એ બધા પત્તા રમવા આવશે ને મારી ક્લબમાં હારીને જ જશે, એ મને ખબર છે. એક સમય આવશે ને તારી પાસે રૂપિયો તો હશે, પણ નહીં તારી પાસે પત્ની હોય કે નહીં તારી માં. બસ હવે હા બસ, સવાર પડ્યું નથી ને હું આવ્યો તો તમે લોકો તો રાહ જોઈને બસ લેક્ચર આપવાનું ચાલુ કરી દીધું. મારે તમારે છે ને આ ભાષણની જરૂર નથી. હા, તમે લોકો કઈ સાથ તો નથી આપવાના, પણ મને મારું કામ શાંતિથી કરવા દો. અરે વાત તો સાંભળ. બસ આખી રાત જાગી, શું ફળ મળ્યું તને? હા, તને કોઈ પણ જાતનો જસ નથી આપવાનો. તું કેમ સમજતી નથી? હા, તું પોતાની જાતને દખ આપવા બેઠી છો. હવે મગજમાંથી આ બધી ચિંતા છોડ, નાવા ધોવાનું પતાવ અને ચા મૂક જા.